જે બનાવશું વિધાઉટ બ્રેડ સેન્ડવિચ, એકદમ હેલ્ધી, જે ડાયટમાં બી ગમે એટલી ખાઈ શકો, વજન ના વધે. તો આ બધા વેજીટેબલ્સ લઈ લીધા છે. વેજીટેબલ્સમાં છે કોર્ન, કેપ્સિકમ છે, બેવ કલરના, કેરટ છે, દૂધી છે અને મશરૂમ. જે ઘરમાં હોય તમારી ચોઈસના વેજીટેબલ્સ લઈ શકો, અને બ્રોકલી પણ લઈ શકો, કેબેજ લઈ શકો, પણ મારે હવે આટલા જ હતા એટલે મેં એ લીધા. અને બધાને ટર્ન બાય ટર્ન ચોપ કરી, અને છે ને આ રીતનું ચોપર છે તેની અંદર ચોપ કરી લેવાનું, અને એક બાઉલમાં બધા વેજીટેબલ્સ નીકાળતા જવાના, ચોપ કરતા જવાના અને નીકાળતા જવાના. તો બીજા બધા વેજીટેબલ એકસાથે ચોપ કરી લીધા, અને પછી મશરૂમ ઉપરથી નાખી એક જ પંચ આપી ચોપ કરી લેવાનું. તો બધા ચોપ કરી અને એક બાઉલમાં નીકાળી લેવાનું. અને એની અંદર બહુ જ બેઝિક મસાલા છે જે આપણે રેગ્યુલર યુઝ કરીએ ને તે જ. ચીલી ફ્લેક્સ છે, મિક્સ હબ છે આ, અને આ છે ઓરેગાનો. ત્યાર પછી હું એની અંદર છે આ જીરું પાવડર નાખું છું, ચાટ મસાલો છે, આ મરી પાવડર છે, થોડો મેં તજનો પાવડર નાખ્યો છે, અને આ છે આપણે શું કહેવાય બ્લેક સોલ્ટ છે, અને ઉપરથી મીઠું નાખીશું. અને આ છે મારો મેજિક મસાલો 1 ચમચી, અને તલ નાખીશું. હું ટ્રાય કરું છું કે મોસ્ટલી છોકરાઓને દિવસમાં એક વખત તલ મળે તો હું કોઈ બી રેસીપીમાં આ રીતે એડ કરતી જ હોઉં છું. અને આ ઉપરથી બધું મિક્સ કરી અને 1-2 ચમચી જેટલો ચણાનો લોટ નાખ્યો છે. જેમ બાઇન્ડિંગ આવે ને એટલો જ લોટ જોઈએ, અને થોડું ક્રન્ચી થાય ને એના માટે પછી મેં છે ને 2 ચમચી ચણાના લોટની સાથે 2 ચમચી રવો નાખ્યો છે. તો એનાથી ને થોડું ક્રન્ચી સરસ થઈ જાય રવો નાખવાથી. તો આ રીતે બરાબર મિક્સ કરી અને પછી છે ને એને 5 મિનિટ માટે ખાલી ઢાંકીને રહેવા દેવાનું. પછી મારી પાસે છે ને સેન્ડવિચ મેકર છે, તો તેમાં 2 પ્લેટ અલગ અલગ આવી છે. તો પ્લેન પ્લેટ કાઢી અને મેં સેન્ડવિચવાળી પ્લેટ નાખી, અને પછી બાઇન્ડિંગમાં આપણે જે બતાવ્યું છે ને બેટર, તેની અંદર 1 ચમચી તેલ અને 1 ચમચી ઘી નાખ્યું, અને જે સેન્ડવિચની પ્લેટ છે ને એની અંદર આ રીતે આપણે ભરી દેવાનું સેન્ડવિચની જેમ, પ્રોપર ગ્રીસ કરીને. પછી એમ તો નોનસ્ટિક જ હોય, પણ ગ્રીસ કરીને ભરો ને તો ક્રન્ચી સરસ થાય છે. તો આ રીતે ભરી અને એને પ્રોપર શેપ આપી દેવાનો, અને પછી ઢાંકી અને થવા દેવાનું. એનું જે ગ્રીન બટન રેડ ગ્રીન થાય ત્યાં સુધી થવા દેવાનું. અને જો થઈ જાય પછી કેટલી સરસ બની ગઈ સેન્ડવિચ છે ને. અને એટલી સરસ ખરેખર બનાવજો, બધાને પસંદ જ આવશે. હું તમને 100% ગેરંટી સાથે કહું છું કે બધાને જ પસંદ આવશે, અને એટલી સરસ થઈ છે. અને મેં પણ આ ફર્સ્ટ ટાઈમ જ કરી હતી, પણ હું આ રીતે કંઈ ને કંઈ એક્સપેરિમેન્ટ કરતી જ રહું છું. તો આ રેડી થઈ ગઈ છે વિધાઉટ બ્રેડ સેન્ડવિચ. તમે પણ ટ્રાય કરજો. બાય બાય.